અલ્હમ્દુલિલ્લાહ બધાય બચ્ચાઓ જમે છે એવું દેખાય છે. અને જેમ જેમ મેન્યુ આવતું જાય છે, કારણ કે આ જે પાથ છે, તો આવ્યા ભેગા એ લોકો તો બચ્ચાઓ છે ને તરત જ શરૂ કરી નાખે છે. અલ્હમ્દુલિલ્લાહ. શાયદ બિસ્મિલ્લાહ રહમાનિર રહીમ તો બોયલા જ હશે ઇન્શાઅલ્લાહ. હા, હવે શીખે પણ છે કે કેવી રીતના ફુરશત અને છરીનો ઇસ્તેમાલ થાય. એટલે અહીં હું ધારું છું કે એકાડેમિક લેસન સિવાય બાકીના એમ કહે કે લેસન de vie પણ અહીં એ લોકો હાસિલ કરે છે. યાની કેવી રીતના ડિસિપ્લિનની સાથે બેસાય, જમાય, સાથે મળીને એકબીજાની મોહબ્બતમાં બી વધારો થાય, એકબીજાના ઓળખાણ, મોહબ્બત અને દિલ લાગે એવો દેખાવ છે અલ્હમ્દુલિલ્લાહ. અને હું ધારું છું કે એટલા એ લોકો તડપે છે કે કેમ વહેલું આવી જાય, પણ બચ્ચાઓ છે ને એટલે બચ્ચાઓને તો એમ જ હોય. અને માસ્તરિયાણી વાટ જ જોઈ છે કે પહેલાં બચ્ચાઓને મળે પછી એને મળે. આ પણ એક અખલાક છે ને માસ્તરિયાણી તરફથી, કે પહેલાં બચ્ચાઓ શરૂ કરી નાખે જમવાનું, પછી પોતે પોતાના જમવાના શરૂ કરે. C'est c'est quoi votre dessert favori? Orange? C'est pas les pommes? C'est pas les yaourts? Ah, il y a des retardataires. Hmm. એ આપણા બચ્ચાઓ પોતાના દેશેરમાં આવી ગયા છે. અને એવું દેખાય છે કે અમુક બચ્ચાઓ ઓરાંજ પોતે છોલી નથી શકતા, તો આપણા અઝીઝભાઈ જે લોકોની સેવા કરે છે પોતે જાતે ઊભીને એ લોકોને ઓરાંજ કાપી દે છે, તાકે એ લોકો આ વિટામિન સે નોશ ફરમાવે. અલ્હમ્દુલિલ્લાહ. આપણે ત્યાં છે તો સગવડ બી હરેક જાતની કરવામાં આવી છે. જો બચ્ચાઓ ઓરાંજ ખાઈ રહ્યા છે, આ આજનું દેશેર હતું. અલ્હમ્દુલિલ્લાહ. અઝીઝભાઈ બધા એક એક ખાય કે બે બે ઓરાંજ જોતા હોય તો મળે? મળે. કોને બે બે કપતા હોય તો બે બે મળે. બે ઓરાંજ જોતા હોય અઝીઝભાઈ કે તો બે બી મળે. મેં કેને ખબર છે, મારા જેવાને બે ખપે એટલે હું પૂછું છું કે બે બે મળી શકશે. તો અઝીઝભાઈ શું કીધા? હા, બે કપતા હોય બે મળે કોને. ના નથી, ના જેટલું નથી. ખાવું હોય કોને. હે? દેશેરમાં ફરતું ફરતું શું હોય છે? જેમ કે આજે ઓરાંજ છે તો જેદીના જેદીના હવે બનાન હોય, હા પછી મધરીન હોય, હા. પછી પોમ હોય. પછી તમે યાવુર તો ફ્રી બી કીધા. એ આવડતા હોય છે, જાત જાતના આવડતા આવે છે, હા, જી જાત હા. જાતના આવડતા હોય છે, રેઝેન હોય છે. દેશેરમાં એ આપણે એ મહારાષ્ટ્ર નથી લઈ આવતું, એ આપણે પોતે લઈએ છીએ. આ રેપાનું જરાક સમજાવી શકશો તમે કે કેવી રીતના છે? રેપા બહારથી આવે છે, ઓલો સુરતી છે ને એ આપણે દઈ જઈએ છીએ. જી હા. પણ દેશેર છે ને એ આપણે લઈએ છીએ અહીંયા. દેશેર આપણું છે. આપણે પોતે લઈએ છીએ દેશેર. આજે ઓરાંજ હોય, કાલે આવડતા હોય, પછી જ્વેદીના બનાન હોય, વાંદરેદીના પોમ હોય. સમજે ને? સાંજે પણ પછી આવતા સમયના પણ રેઝેન હોય, સાંજે પણ દેશેરનું જાત જાતના હોય છે. માશાલ્લાહ. એટલે એ લોકોનું ખાવાનું બી એક્વિલિબ્રે હોય છે, એ લોકોનું દેશેર પણ ફરતું ફરતું હોય છે. એમ કહી શકાય કે અવ્વલથી આખિર સુધી પૂરી સગવડ આ સ્કૂલમાં રાખવામાં આવી છે. અને આ સગવડ ક્યારે રાખી શકાય? જ્યારે આપણા હાથમાં નિર્ણય લેવાનું અને ડિસિઝન લેવાનું હોય, અને આપણા હાથ નીચે અને આહલુલ બૈતના કાયદા મુતાબિક બધું ચાલતું હોય અલ્હમ્દુલિલ્લાહ, તો આપણે ઘણો પ્રોગ્રેસ કરી શકીએ અને આ પ્રમાણે બચ્ચાઓને સવલત આપી શકીએ. અ અ
Donc, c'est le tour de qui aujourd'hui faire la vaisselle? Qui va laver le plateau et c'est à qui le tour? Vaisselle. Aziz Massa. Ils savent, hein? Et chacun son tour, non? Avec tout le respect qu'on lui doit, Aziz Massa va faire la vaisselle. Oui? Aziz Massa. Aziz Massa. Oui. Donc il faut remercier Aziz Massa qui va bien rendre propre la vaisselle. Oui. कायनात के अजीम घराने की इज्जत की क्या शान है बुजुर्ग हौसला अफजाई चाहूंगा यकीनन तमाम जाकिरीन अपने अंदाज में पढ़ते हैं कोई फजाइल होते हैं कोई मसाइब होते हैं लेकिन सभी यकीनन मौला की बारगाह में पढ़ रहे होते हैं और तमाम मुगरीन से मैं हमेशा क्या करता हूँ कि ये मेरी जिंदगी मौला के नाम है कि अल्फाज से दिलों पे हुकूमत मिली मुझे आज ये मिंबर मिला मुझे इज्जत मिली क्यों मिली मुझे सुनिएगा कि अल्फाज से दिलों पे हुकूमत मिली मुझे मिंबर मिला हुसैन का इज्जत मिली मुझे और बदले में एक अश्क जन्नत मिली मुझे घाटा कभी हुआ नहीं इस कारोबार में सदियां गुजार दूंगा तेरे इंतजार में हाँ